બાબરા ખાતે સૌ રામ ભક્તોએ સાંજના 5 કલાકે શિવાજી ચોક ખાતેથી મોટા રામજી મંદિર મુકામે અક્ષત વધામણા કાર્યક્રમ કર્યો હતો। જે કાર્યક્રમમાં ખાસ કરીને ઉડાન ક્લબના બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપેલ હતી તથા ઢોલ નગારા સાથે પૂજિત અક્ષત વધામણા કરી વાજતે ગાજતે મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ પાસે રાખવામાં આવેલ હતા તથા ત્યાંથી બહેનો દ્વારા અક્ષતને ડબ્બીમાં ભરી અલગ અલગ વિસ્તારમાં મોકલવાના સેટ તૈયાર કર્યા હતા। તો બહેનો દ્વારા નાની નાની બાળાઓ સાથે કળશ માટે લઈ મંદિર સુધી સામૈયા કરેલા હતા અને બહેનો દ્વારા મંદિરે રામ નામની ધૂન બોલાવી હતી અને નગરમાંથી આવેલા ભાઈઓ દ્વારા રામ નામની ધૂન પણ બોલાવવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં પૂરા બાબરા નગરમાંથી હરેક હિન્દુ સમાજના આગેવાનો પધારેલ હતા અને આગામી દિવસોમાં ઘર ઘર સુધી અક્ષત આમંત્રણ પત્રિકાના રામ ભગવાનની છબી પહોંચશે તે માટે નગરના અલગ અલગ વિસ્તાર વાઇઝ આવેલ આગેવાનોને પત્રિકાઓ અક્ષત આપેલ હતા જે પોતાના વિસ્તારમાં વિતરણ કરી શકાય। આ કાર્યમાં સર્વે હિન્દુ સમાજના જ્ઞાતિજન તથા આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રોજ અયોધ્યા મુકામેથી અક્ષત બાબરાની અંદર આવેલ અક્ષતનું સ્વાગત ઢોલ નગારા સાથે બાબરાના યુવાનો બહેનો માતાઓ દ્વારા એને શિવાજી ચોકમાંથી રામજી મંદિર ખાતે સ્વાગત દ્વારા લઈ જવામાં આવ્યા। ત્યાં યુવાનો અને બહેનો દ્વારા એ અક્ષતને ભરી ઘર ઘર સુધી એ અક્ષત પત્રિકા અને જે સ્ટીકર આવ્યું છે એ ઘર ઘર સુધી પહોંચવાનું અભિયાન 2 જ દિવસમાં શરૂ થશે। દરેક હોડમાંથી યુવાનો ઉપસ્થિત હતા અને એવી નેમ સાથે એવું નક્કી કરીને ગયા છે કે 2 દિવસની અંદર બાબરાની અંદર રામમય વાતાવરણ કરી નાખવાનું છે।